હેલ્લો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવો વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મંગલ, જય ભોળાનાથ, જય મહાકાળીમાં. તો આજે કારણ કે કોટડા જવાનું હતું, રીંગણીનો ને મરચીનો ને ટમેટીનો રોપ લેવા ને વાડીએ સોંપવાનો આપણે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બિના રહેજો. તો મિત્રો, કારણ કે આજ આવ્યો હું નિશા કોટડા રીંગણીનો ને મરચાંનો ને એવો રોપ લેવા. આમ જોવો તમે, કારણ કે જેટલો જોતો એટલો મળી રહે અહીંયા. તો તમારે કોઈને પણ લેવો હોય તો હું નંબર મેન્શન કરી નાખી હેઠે, તમે કોલ કરીને લઈ જાજો, કારણ કે નિશા કોટડા છે. તો મિત્રો, રીંગણીનો ને મરચીનો ને એવો રોપ લઈને વી આવ્યો છું હું ડાયરેક્ટ વાડીએ, કારણ કે અમારે કોટડાથી વાડી થોડી કોરી પડે એટલે વાડીએ વી આવ્યો છું. અને આમ જોવો, ઝટકા મશીન બંધ કરવા આવ્યો છો ને આપણી માઇન્ડ બી ઉગી ગઈ છે બધી, એટલે ઝટકા મશીન ચાલુ રાખવું પડે, નકર તો હું આગળી જાય અંદર. તો ઝટકા મશીન પહેલાં બંધ કરી દઈએ, પછી વાડીમાં આંટો મારવા જઈએ આપણે. તો મિત્રો, વાડીમાં આંટો મારવા ગળ્યો છે ને જોવો, બધી માઇન્ડ બી ઉગી ગઈ છે, કારણ કે ભાઈ અને 8 થી 9 જમણ થઈ ગયા, એટલે માઇન્ડ બી બધી ઉગી ગઈ છે. ને કારણ કે હવે જો એક વરસાદ આવી જાય ને એક પાણીનો, એટલે બધી માઇન્ડ બી મોટી મોટી થઈ જાય. તો મિત્રો, અત્યારે કારણ કે રોપને એવું કંઈ સોંપવાનું છે નહીં, કારણ કે અત્યારે તડકો હોય એટલે રોપના શું કહેવાય માથા બળી જાય, અને બળી જાય રોપ એટલે તડકાનો ને સોંપવાનો, કારણ કે હાનકોલો સોંપી એટલે અંધારું થઈ જાય ને, એટલે કારણ કે ટાઢા પરનો રોપ થઈ જાય, સરખો ઉગી જાય. એટલે અત્યારે રોપ સોંપવાનો નહીં ને, કારણ કે હું અત્યારે પાણી વળવાનું જોવો કે પાણી આવે છે ને હું હાનકોલા હેઠે હેઠે પાણી ભોગ્યું છે. મિત્રો, લાઈટ આવી ગઈ છે ને આમ જોવો, કારણ કે પાણી ચાલુ કરી દીધું અને ફૂટી સદી ગયું છે, કારણ કે ફૂટી ગયેલું હાંધવું પડે. આમ જો પાણી, કારણ કે 2 મોટરનું આવે એટલે ફૂટી જાય ઘણી જગ્યાએ, એટલે એ આપણે સાંધવું પડશે. તો આપણે પાણી વાળવા મળીએ. તો મિત્રો, કારણ કે આપણે પાણી વાળતા એટલે બાકી રહ્યું, કારણ કે જો એટલે લગન તો પાઈ દીધું છે, કારણ કે હવે અહીંથી પછાથી 60 સાપ આવવાના બાકી રહે. પછી 60 સાપ આવી દીધા આપણે આમ જો, કારણ કે હેઠે પાણી નીકળવા આવ્યું છે, કારણ કે એક સાહમાં પાણી ઓછું આવે તો નહીં હાલતું હેઠું, ને એક સાહમાં હેઠું પાણી હાલે છે, એટલે એક સાહનું પાણી હેઠે નીકળવા આવી ગયું છે. એક સાહનું પાણી નીકળી ગયું છે ને આમ જો એક સાહ હેઠે નહીં નીકળ્યું, ઓછું પાણી આવે એટલે હેઠે નહીં નીકળ્યું. એક સાહનું પાણી આમ જો, કારણ કે હેઠે નીકળી ગયું છે, મેં આવી નીકળી. પાણી વી આવે એવી રીતે. તો મિત્રો, અત્યારે વાગી ગયો છે 1 ને, કારણ કે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે બપોરા તો આપણે પહેલા કરી લઈએ પછી વાળશું. તો મિત્રો, અત્યારે મેં બપોરા કરી લીધા છે ને, કારણ કે હું આવ્યો છું લીમડે સાંજે બેહવા, કારણ કે ખેતરમાં લાગતો તડકો ને મારા પપ્પા પાણી વાળે અને હું અહીં સાંજે બેઠો છું, કારણ કે આમાં હમણાં અમારે મોવા જવાનું છે, કારણ કે મારી ગાડી લીધી અને હપ્તો ભર્યો, એની પોઈસ નહીં આવી એટલે પોઈસ લેવા મોવા જવાનું છે. તો મિત્રો, વાડીએથી વી આવ્યો છું હું ઘરે ને, હવે કારણ કે જવાનું છે આપણે મોવા, કારણ કે મેં ગાડીનો હપ્તો ભર્યો હતો, એની પોઈસ હજી નહીં આવી, તો આપણે મોવા પોઈસ લેવા જવાનું છે. તો મિત્રો, મોવા પહોંચી ગયા છે, કારણ કે અહીંથી લેવાની આપણે હપ્તાની પોઈસ. તો મિત્રો, કારણ કે અહીં હપ્તાની પોઈસ આવી નહીં ને, હપ્તાની પોઈસ બીજા શોરૂમે લેવા જવાની છે. તો મિત્રો, કારણ કે આપણે હપ્તાની પોઈસ લીધી છે ને, આ છે મારી હપ્તાની પોઈસ, કારણ કે મેં ગાડી લીધી ને એટલે હપ્તો, કારણ કે ઓનલાઈન ના કપાતો એટલે ભરવા આવવો પડે પોઈસ છે. તો મિત્રો, આપણે મોવાથી વી આવ્યા છીએ ઘરે, જો ધાબા પર ચડી ગયા છે, કારણ કે અત્યારનું લોકેશન આમ જો કેવું મસ્તીનું હોય, વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું. તો કારણ કે અત્યારે આમ જો કેટલું મસ્ત લોકેશન થઈ ગયું, કારણ કે અત્યારે 6:30 થઈ ગયા એટલે એટલું લોકેશન સારું થઈ ગયું છે, કારણ કે